રાજ્યના પોલીસ વિભાગમાં 12,472 જગ્યા પર ભરતી કરવા માટે આજથી રાજ્યના 15 પરીક્ષા કેન્દ્રો પર 10 લાખથી વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે। આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે ઉમેદવારો વહેલી સવારથી કડકડતી ઠંડીમાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને ખાકી માટે દોડ લગાવી હતી। રાજ્યના પોલીસ વિભાગમાં 12,472 જગ્યા પર ભરતી કરવા માટે આજથી રાજ્યના 15 પરીક્ષા કેન્દ્રો પર 10 લાખથી વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે। મહિલા ઉમેદવારની સાથે તેમના વાલીઓ પણ પરીક્ષા કેન્દ્રોની બહાર હાજર જોવા મળ્યા હતા। સુરત જિલ્લાના કામરેજના વાવ ગામે વાવ એસઆરપી ગ્રુપ 11ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આજથી બિન હથિયારી પીએસઆઈ અને લોકરક્ષકની પોલીસ ભરતીનો પ્રારંભ થયો છે। ત્યારે રોજના અંદાજે 1600 ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે। મળતી માહિતી મુજબ એસઆરપી ગ્રુપ વાવ 11ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 8 જાન્યુઆરી 2025 બુધવારથી 1 માર્ચ 2025 સુધી બિન હથિયારી પીએસઆઈ અને લોકરક્ષક પુરુષની ભરતી યોજાશે। ભરતીને લઈ 184.1 મીટર લંબાઈવાળું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે। આ ગ્રાઉન્ડ 5 વાર ફરે એટલે 5 કિલોમીટર પૂર્ણ થાય છે। આ ગ્રાઉન્ડનો ઉમેદવારોને 25 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે। 50% જેવો રેશિયો છે પાસ થનારનો, બાકી 50% જેવા ડિસ્ક્વોલિફાઈ થાય છે। અને 50% માંથી બી ચેસ્ટ અને હાઇટનું જે મેઝરમેન્ટ ને બધું કરે છે એમાં બી 5-6 જણા નીકળી જાય છે। મતલબ ઇન શોર્ટ કે તમે થોડી બી મહેનત કરી લેશે તો તમે શ્યોર પાસ થઈ જશો 100%। કોઈ પણ વિદ્યાર્થીએ 3 મહિના સતત મહેનત કરી છે અને ત્યાં એમનું જે પ્રેક્ટિસના ટાઈમિંગ કરતાં અહીંયા ટાઈમિંગ ઘટ જ છે। મારે પણ 22 મિનિટની અંદર પૂરું થયું છે અને બહુ બેસ્ટ સ્ટાફ પણ 1 નંબરનો છે અને કોઈ ગેરરીતિ નથી અંદર। બહુ સ્ટેપ ટુ સ્ટેપ કાર્યવાહી થાય છે। હવે દુઃખ તો રહે પણ હવે આગળ વધવા માટે તો એક્ઝામ તો પાસ પડે। આજે પરીક્ષામાં પાસ થઈ ગયા? હા, પાસ થઈ ગયા। કસોટી, રનિંગ કસોટી ને શરીરની કસોટી બધી। પણ આજે તમે જે પોલીસની જે ભરતીમાં આવેલા પરીક્ષા આપવા માટે શાની પરીક્ષા આપી છે? આ તો કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે। કેટલું ટફ હતું તમારા માટે? શક્ય લાગતું હતું તમને? એ તો શક્ય જ, આપણે તો ક્યારે હાર નહીં માન, વધારે લાગતી તો પછી નહીં પણ પાસ થઈ ગયો। મમ્મી પપ્પા બહાર રાહ જોતેલા કે મારો હમણાં છોકરો નીકળશે અને અહીં જ ઉભેલા કારના સવારથી અમે જ્યારથી અંદર ગયો છું ત્યારથી એ લોકો અહીં ઉભા છે। ગઈકાલથી આવી ગયેલા તમે? હા, ગઈકાલથી અહીં મંદિરમાં રોકાયેલા, દાદા ભગવાનનું મંદિર છે। રાત્રે આવીને તઈ રોકાયા હતા। કેટલી તૈયારી કરી હતી? તૈયારી મેં 2-3 મહિના તૈયારી કરી હતી। શાની પરીક્ષા આપી? પીએસઆઈ ફિઝિકલ ગ્રાઉન્ડ। 2 મહિના ભરતી દરમિયાન રવિવાર અને જાહેર રજાના દિવસે ભરતી બંધ રહેશે। ત્યારે અંદાજે રોજના 1600થી વધુ ઉમેદવારો ભરતીમાં આવશે। આ ભરતી પ્રક્રિયાને બુધવારે સવારે 4 કલાકથી પ્રારંભ થશે। પોલીસ ગ્રાઉન્ડ પર ઉમેદવારોને પ્રવેશ આપ્યા બાદ રજીસ્ટ્રેશન બાદ શારીરિક કસોટીનો લેવાશે। ત્યાં વજન, ઊંચાઈ અને દોડ સહિતની કસોટી લેવામાં આવશે। સીસીટીવી હેઠળ તમામ પ્રક્રિયા થશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।